જય સ્વામિનારાયણ। આ એક મહિલાનો હાથ છે, એનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ લખજો। આ એક લંબચોરસ અને ચોરસ પામ છે। આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે। સાથે આંગળાની સાઈડ નાની છે, એટલે આ એડવાન્સમાં નિર્ણય લેવાવાળા છે। સાથે આ ગુરુની આંગળી અને સૂર્યની આંગળી સમાન છે, એટલે સૂર્ય ગુરુ અને સાથે આ બુધની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા સુધી નહીં જેટલી નથી પહોંચતી, એટલે એના હાથ નીચેના માણસો જે કમી દૂર કરે, પોતાના લેવલે થોડી કમી રહેશે પણ એના હાથ નીચેના માણસો જે કમી દૂર કરી નાખશે। અને ગુરુ અને સૂર્યનો રાજયોગ કહેવાય। ગુરુ એટલે લીડરશિપના ગુણ અને કાઉન્સિલિંગના ગુણમાં જોરદાર માસ્ટર હશે। સૂર્ય એટલે હિંમતી સ્વભાવ, લાખ રૂપિયા લાખ અને કરોડ કરોડની હિંમત કરશે। સાથે શનિની આંગળી સ્ટેટ છે, એટલે કર્મ પ્રધાન છે। સાથે આ અંગૂઠો હોય, અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે અને આ લોજિકનો છે। ઈચ્છાશક્તિ જોરદાર છે પણ લોજિકમાં થોડુંક માસલ ઓછું છે, એટલે આ વ્યક્તિ છે ને લેટગો કરવાવાળો છે। કોઈની પણ વાતમાં આવી જાય, ઓડિયો દ્વારા કઈ વસ્તુ કરશે તો એને ફાયદો થશે। કોઈ પણ કે એની વાતમાં આવવાનું નહીં, આ વસ્તુનું ધ્યાન। સાથે અહીંયા કોન થઈ રહ્યું છે, એટલે આ રીતે આમ કોન જેવું અહીંયા નિશાન થઈ રહ્યું। આ એક સમજદારની નિશાની છે। જે ક્રિકેટ વોલીબોલ લેતા હોય ને, રમતા હોય ને, એમાં જજમેન્ટ લેવામાં માસ્ટર હોય, એક્સ્ટ્રા ઓર્ડિનરી। જય સ્વામિનારાયણ। આ હૃદય રેખા અહીંયાથી નીકળી અને ગુરુ તરફ જઈ રહી છે। આ વ્યક્તિ પરોપકારી હોય, કોઈનો એક રૂપિયો બાકી ન રાખે, એના ઘરે દઈને આવવાવાળો છે। સાથે એમાંથી એક રેખા નીચે તરફ જઈ રહી છે, જે અહીંયાથી આ એક થોડીક નેગેટિવ નિશાની છે। નેગેટિવ નિશાની એટલા માટે આ 35 વર્ષની ઉંમર સુધી ગુસ્સાનો ભાગ રહે, પછી વાંધો નહીં, પણ 35 વર્ષની ઉંમર સુધી ગુસ્સાનો ભાગ રહે। આ વ્યક્તિ પરોપકારી હશે, કોઈનો એક રૂપિયો બાકી નહીં રાખે અને કોઈ પણ અપેક્ષા વગર મદદ કરવાવાળો છે। અડધી રાતે કોઈને કંઈ કામ હોય ને તો આ ઊભા રહે અને આ દયાળુ સ્વભાવ। પણ આ વ્યક્તિને ખાસ ધ્યાન રાખવાનું, કોઈથી કોઈ ભાવનામાં નિર્ણય નહીં લો। જો ભાવનામાં નિર્ણય લીધો તો લોકો આને છેતરી શકશે, આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવું। કોઈથી કોઈ ભાવનામાં નિર્ણય નહીં। બાકી હૃદય રેખા સારી છે, પ્રેમી સ્વભાવનો છે, પરિવારને સાથે લઈને ચાલવાવાળા છે, સારામાં સારું। સાથે માઇન્ડ રેખા અહીંયાથી નીકળી રહી છે અને આ અહીંયા સુધી આવી રહી છે। આ સ્વતંત્ર વિચારવાળા છે, કેમ કે જીવન રેખાથી દૂરથી ચાલી રહી છે, આ જીવન રેખાથી દૂરથી છે, એટલે આ સ્વતંત્ર માઇન્ડના છે। આ વ્યક્તિ 100 વ્યક્તિનું સાંભળશે, સમજશે, પણ ડિસિઝન પોતાનું જ લેશે। 100 વ્યક્તિનું સમજશે બધું જ, પણ ડિસિઝન પોતાનું, પણ પોતે કલ્પનાશીલ છે। જે પણ કલ્પના કરશે ને એ પદસ કરવાવાળા છે। અને આ કોઈ પણ કામ છે ને ઇન્ટેલિજન્ટ કરે, પાયાથી માંડીને ટોચ સુધીની માહિતી ભેગી કરશે અને પછી કામ કરવાવાળા છે। આ સારામાં સારી માઇન્ડ રેખા છે। સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી આ કેતુ તરફ જઈ રહી છે। એમાં અહીંયા આગળ જો આ માછલીનું નિશાન થઈ રહ્યું છે, આ સારામાં સારું છે કેતુમાં, એટલે આ ઓનલાઈન બિઝનેસમાં નંબર 1 બને। બીજું આને જીવનભર ઉર્જા મળે અને આ 4 ધામની યાત્રાની નિશાની છે। આ સારામાં સારી નિશાની છે। આ 4 ધામની યાત્રા કરશે એની નિશાની છે। અને આ જીવન રેખામાં નીચે કેતુ તરફ માછલી થઈ રહી છે। સાથે આ કેતુના પર્વત આગળ જો અહીંયા આગળ સ્ટાર થઈ રહ્યું છે, આ પણ સારામાં સારી નિશાની છે। આ છે ને રેકી છે, જ્યોતિષ છે, ક્યાં કહેવાનો મતલબ 85 પ્રકારના કોઈ જ્યોતિષ છે, કાં ધર્મ છે, કાં કોઈ એક એવી વસ્તુ છે કે જે આધ્યાત્મિક છે, એની અંદર આ નંબર 1 બને જ્યારે કેતુ ઉપર સ્ટાર થાય। આ તો ભાગ્ય જ 1 કરોડ હાથમાંથી કોઈ એક હાથમાં હોય। આ ભાગ્યશાળી વ્યક્તિ છે કે જેના હાથમાં આ છે, બહુ સારામાં સારી વસ્તુ છે। અને આ માછલી છે, એટલે આને ઓનલાઈન બી નાની દ્રષ્ટિ પડી રહી છે સૂર્ય ઉપર, એટલે આ વ્યક્તિને નામ અને પ્રતિષ્ઠા જોરદાર થશે। પણ આના જન્મસ્થાનથી 100 થી 200 કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે, સારામાં સારો જશે। આના જીવનમાં સંઘર્ષ, સ્ટ્રગલ બધું રહેશે, બધા ફેસમાંથી બહાર નીકળીને ગોલ્ડન પીરિયડમાં આવશે। અને આ એક મોક્ષની રેખા કહેવાય। આ જન્મી આને મોક્ષ મળે, પણ આના જીવનમાં સ્ટ્રગલ, સંઘર્ષ બધું રહેશે, પણ એ બધા ફેસમાંથી બહાર નીકળીને ગોલ્ડન પીરિયડમાં આવશે। સાથે આ વ્યક્તિને વર્તમાનમાં રહીને કામ કરવાનું, ભૂત અને ભવિષ્યનું નહીં વિચારવાનું, કેવળ વર્તમાનનું, તો આને કોઈથી કોઈ જગ્યાએ વાંધો નહીં આવે। આ સારામાં સારી જીવન રેખા છે। અને આ જીવન રેખાની અંદર બીજું અહીંયા આગળ મોટી ડિગ્રીનું નિશાન થઈ રહ્યું છે। સાથે અહીંયા આગળ આ પ્રોગ્રેસ રેખા છે, એમાં એક આ પ્રોપર્ટીની રેખા થઈ રહી છે। અને આ વિદેશ રેખા છે, આ એને વિદેશ જવાના મોકા મળશે, એની નિશાની છે, સારામાં સારી, એક્સ્ટ્રા ઓર્ડિનરી। સાથે અહીંયાથી એક રેખા નીકળી રહી છે અને એ બુધ તરફ જઈ રહી છે। આ એક સારામાં સારું છે। આ વ્યક્તિ અકલ્પનીય વસ્તુ કરશે, કોઈ એવું કરશે ને અકલ્પનીય, કેમ કે બુધ રેખા જ્યારે મંગળ પર્વતમાંથી નીકળી બુધ પર્વત જાય ને,
એટલે આ કોઈક રહસ્યમય કાં કોઈ એવી વસ્તુ કરશે ને જે કોઈથી કોઈ ન કરી હોય. આ એક બહુ સારામાં સારી વસ્તુ છે. આ બુધ રેખા છે, અનોખી બુધ રેખા કહેવાય આને, કેમ કે અહીંયાથી છેક નીકળી રહી છે અને બુધ પર્વત જઈ રહી છે. આ સારામાં સારી નિશાની છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે અહીંયા આગળ એક મંગળ રેખા છે અને આ 2 મંગળ રેખાવાળો હાથ છે. આ ડબલ મંગળ રેખાવાળો હાથ છે. આ તો જબરજસ્ત હશે. આનો લાકડાનો બિઝનેસ, સ્ટેશનરીનો બિઝનેસ, જમીન લેવે, દલાલી, પણ આને આળસનો ભાગ થાય કેમ કે શુક્ર તરફ જઈ રહી છે. એટલે આને જો એકવાર જે કામનું એક્શન ન લે ને તો આળસ થઈ જાય. આજે કામ ન થાય 10 દિવસે પૂરું ન થાય. આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું, આળસનો ભાગ ન આવી જાય. બીજું, આ વ્યક્તિને લાકડાનો બિઝનેસ, સ્ટેશનરીનો બિઝનેસ, જમીન લે વેચ, દલાલી, પછી જ કહેવાય ને કે પ્રોપર્ટી લે એમાં એને ફાયદો થાય. બીજું, આ વ્યક્તિને પેલું શું કહેવાય, 2 વ્હીલ કે 4 વ્હીલ લઈને ઘરની બહાર નીકળ્યો ને 10 સેકન્ડ પહેલાં જ ખબર પડી જાય. કોઈ ગાડી એને અથડાય તરત જ બ્રેક મળે. આને કાકા, દાદા, મામા આ બધાનો સપોર્ટ સારો મળે. બીજું, આ ધનરેખા તરીકે કહેવાય છે અને જ્યારે રાહુ રેખાનો માર હોય ને તો 90% માર ઘટાડી નાખે આ મંગળ રેખા. આ સારામાં સારી નિશાની છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી ડબલ મંગળ રેખા, જોરદાર. ને પ્રોપર્ટી લેવામાં બહુ જ ફાયદો કરશે, જોરદાર. સાથે જો અહીંયા આગળ એ માછલી થઈ રહી છે, આ એક બુધ રેખા અને આ ધન રેખાથી. આ એક સારામાં સારું છે કેમ કે ધન રેખામાં થઈ રહી છે અને સાથે આ વિદેશ રેખા એમાં ટચ થઈ રહી છે. આ બહુ જ સારામાં સારી વસ્તુ છે. આ બહુ જ ભાગ્યશાળી હશે. આમના જન્મ પછી જ ઘરની અંદર ભાગ્ય ઉદય થયો હશે એમનો, એના પિયરમાં, અને નસીબથી પૈસો આવ્યો હશે એના ઘરમાં, જોરદાર. આ ધન માછલી છે, આ સારામાં સારી છે. આ છે ને કેતુ પર્વત, રાહુ પર્વત, ચંદ્ર પર્વત અને શુક્ર પર્વતને જોઈન્ટ થઈ રહી છે. એટલે ચારે બાજુ આનો ફાયદો થાય. સાથે જો ધનરેખા અહીંયા આગળથી આમ નીકળી, આમ થઈ, આમ જઈ રહી છે. બીજી એક અહીંયાથી ધનરેખા આવી રહી છે અને એ આમ થઈ અહીંયા જઈ રહી છે ને એમાં અહીંયા આગળથી અહીંયા સુધી માછલીનું નિશાન થઈ રહ્યું છે. આ પણ સારામાં સારી નિશાની છે, માછલીનું નિશાન થઈ રહ્યું છે, બહુ જોરદાર છે. આને 38 વર્ષની ઉંમરથી લઈ અને 60 વર્ષની ઉંમર સુધી આ માછલીનું નિશાન છે અને આ વ્યક્તિ બહુ જ નસીબદાર છે. આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે અને એક સાથે અનેકો બિઝનેસ કરશે. એની આ નિશાની, આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે અને આ મલ્ટિપલ પ્રોપર્ટીની નિશાની છે. જોરદાર મોટી મલ્ટિપલ પ્રોપર્ટી લેશે, જબરજસ્ત, એક્સ્ટ્રા ઓર્ડિનરી, જોરદાર. જો અને પાછી અહીંયા ધનરેખા છે, એની અંદર એ માછલી થઈ રહી છે અને અહીંયા ઉપર એ થઈ રહી છે. છેક સુધી માછલી જેવું નિશાનો થઈ રહ્યા છે. આ વ્યક્તિની જીવનના એન્ડ સુધી રૂપિયા કમાશે અને આ ધર્મ કાર્યમાં પણ વાપરશે. સારામાં સારા, એક્સ્ટ્રા ઓર્ડિનરી. જો અહીંયાથી આ માછલી આમ આવી રહી છે અને અહીંયાથી આમ જઈ રહી છે. જો બહુ જ નસીબદાર છે, જોરદાર. આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે, જોરદાર, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ ગુરુનો પર્વત છે, પણ ગુરુના પર્વતમાં અહીંયા ખાડા જેવું છે. આ એક નેગેટિવ નિશાની છે. ઓડિયો દ્વારા કઈ વસ્તુ કરશે તેને ફાયદો. સાથે અહીંયા આગળ ચોરસ થઈ રહ્યું છે. આ એક સારામાં સારી નિશાની છે. આ 32 વર્ષથી 36 વર્ષની વચ્ચે કોઈ પ્રોપર્ટી લે ને એનું નિશાનું છે. આની કાઉન્સલિંગ ફીડ જોરદાર હોય, બોલવાની પીચ જોરદાર હોય, પણ ગુરુ દબાતો છે. ગુરુની સાઇઝ મોટી છે, ફૂલેલો છે, પણ વચ્ચેને અહીંયા આગળ દબાતો હોય. ઓડિયો દ્વારા કઈ વસ્તુ કરશે તો એને ફાયદો થશે, સારામાં સારો. સાથે અહીંયા આગળ બેની પર ડાઉટ છે કે એની કન્ફર્મ નથી. જો આ હશે ને તો આ ગુરુ વલય હશે, પણ ક્લિયર નથી રેખા. જો ક્લિયર આગળ જોઈન્ટ નથી થતી. જો હશે ને તો ગુરુ વલય જેવું થશે. સાથે આ શનિ પર્વત છે, પણ આ શનિ પર્વતની અંદર આ ભાગ બેઠેલો છે. એટલે આ વ્યક્તિ જો વ્યાજના ચકેડામાં પડે ને તો વ્યાજ એને ભરવું પડે અને આજે જે વસ્તુ માંગે ને 2 વર્ષ લેટ મળે. આ એક જ વસ્તુ આમાં એ છે. અને સાથે આ ભાગ ફૂલેલો છે ને આ ભાગ ફૂલેલો છે. આ રોજ સવારે ઉઠવામાં એકવાર આળસ આવે ને પછી વાંધો, એકવાર તો આળસ આવે, પણ આ જે બેઠેલો છે ને એટલે વ્યાજના ચકેડામાં રહે. આ જ એ ભલે લાખ રૂપિયા કે 10 લાખ રૂપિયા મહિને કમાય કે 50,000 ગમે કમાય, પણ વ્યાજના ચકેડામાં રહે. પણ 2 વર્ષ લેટ વસ્તુ મળે, પણ મળે જરૂર. શનિ પર્વતમાં ખાડો છે. સાથે આ સૂર્ય પર્વત છે. સૂર્ય પર્વત જોરદાર છે. આ સૂર્ય પર્વત ઉપર આ વિદ્યા રેખા છે. આની પાસે જનરલ નોલેજ જોરદાર હશે, લોકોને સમજાવવાની ફીલ જોરદાર હશે, કાઉન્સલિંગ ફીલ જોરદાર હશે. અને જેમ જેમ ઉંમર વધશે ને એમ આ લોકો આને પૂછવા આવશે, ના એનો જવાબ આપશે. સાથે અહીંયા આગળ જો આ ચોરસ થઈ રહ્યું છે,
આ સારામાં સારી નિશાની છે. અને અહીંયા આગળ ત્રિકોણ થઈ રહ્યું. જે કંઈ પણ ઈચ્છા કરે ને એ 100% પૂરી થશે. શૂન્યમાંથી સર્જન થશે. આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે. જે ઈચ્છા કરશે એ પૂરી થશે ને શૂન્યમાંથી સર્જન થશે. સાથે આ એના આ કરતાં વધારે લાગે. આ લાખ રૂપિયા મહિને કમાતો હોય ને તો આ કેમ 2 થી 3 લાખ કમાતો. આનો ડ્રેસ કોડ, પર્સનાલિટી, આ ઓનલાઈન બિઝનેસ, મલ્ટિપલ પ્રોપર્ટી, પાછી સોફ્ટવેરનો બિઝનેસ છે કે ગમે એ લાઇનની અંદર આ નંબર 1 પોઝિશન પર પહોંચે. સારામાં સારું. સાથે અહીંયા માછલી થઈ રહી છે. જો આ સારામાં સારી નિશાની છે. આ કરોડોની રૂપિયા આપે. સારામાં સારા, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે પણ આગળ આ ક્રોસ પણ થઈ રહ્યું છે. આ એક નેગેટિવ નિશાની છે. આ ક્રોસનું કારણ એ છે, પહેલી વસ્તુ, મા બાપથી દૂર રહેવાનું, એટલે પપ્પાથી દૂર રહેવાનું થાય, કાં પપ્પા જોડે ઝઘડા થાય, આ વસ્તુ છે. બીજું, લોકો ટાંગ ખેંચવાવાળા વધારે હોય. આ કંઈક આગળ વધે ને અને મૂળ લોકો આના દુશ્મનો વધી જાય, ટાંગ ખેંચવાવાળા આવી જાય. અને કોઈ એવી પરિસ્થિતિ આવે ને, આ જે જગ્યાએ હોય ને ત્યાંથી એને પોતાની ઈચ્છા થઈ જાય હું પાછી વળી જાઉં. એટલે એક નેગેટિવ નિશાની છે. ઓડિયો દ્વારા કઈ વસ્તુ કરશે તો એનો ફાયદો થશે. સાથે અહીંયા આગળ આ માછલીનું નિશાન થયેલું છે. આ સારામાં સારી નિશાની છે. આ નામ પ્રતિષ્ઠા છે. આને એવોર્ડ પણ મળી શકે છે અને એનું ઇન્ટરનેશનલ લેવલે નામ અને પ્રતિષ્ઠા પણ થઈ શકે છે. આ એની નિશાની. સાથે આની અંદર અહીંયા આગળ યવ જેવું નિશાન છે, આવું યુ જેવું. કેમ કે આ એક સારામાં સારી નિશાની છે. આ સિરિયસનેસની નિશાની છે. આ કોઈ પણ મિટિંગ ગમે ગયો ને એકદમ સિરિયસ થઈ જાય. સામેવાળાને ખબર જ ન પડે કે આ વ્યક્તિ બેઠો છે. આ એક શબ્દ ન બોલે, બધું જ વસ્તુ સાંભળી લે અને સમય આવે ને તારે જ ડિસિઝન લે. આ એક બહુ સારામાં સારી નિશાની છે. જોરદાર. સૂર્યપર્વતનો વિસ્તાર સારો છે એટલે એના કામનો વિસ્તાર જોરદાર કરશે. સાથે હિંમતી સ્વભાવ જોરદાર છે. લાખ રૂપિયા લાખ અને કરોડ તો કરોડની હિંમત કરશે. સાથે જો અહીંયાથી આ બુધ રેખા આવીને અહીંયા જઈ રહી છે, બીજી અહીંયા બુધ રેખા છે અને અહીંયા આગળ આ ત્રિકોણ જેવું બની રહ્યું છે. બુધ પર્વત ઉપર ત્રિકોણ બને ને એટલે બહુ જ સારામાં સારું. આ યુનિટી માનનો વ્યક્તિ કહેવાય. આ યુનિક કામ કરવાવાળો છે. જબરજસ્ત કોઈ એવું કામ કરશે કે જે અનકલ્પનીય હોય. જોરદાર. અને બુધ પર્વતની સાઇઝ સારી છે. આની બોલવાની પીચ જોરદાર હશે, ડ્રેસ કોડની જોરદાર હશે, બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર હશે, વેપારમાં નંબર 1 બનશે. અને આ વ્યક્તિની પર્સનાલિટી જોરદાર હશે. 100 વ્યક્તિ ઊભો હોય ને એની સામે આ વ્યક્તિ ઊભો ને તો આની પહેચાન જ અલગ હશે. અને આ સચ્ચાઈ પર્સન હશે. આને જૂઠ જરીએ નહીં ગમે. આ સારામાં સારી નિશાની છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ એકડોમાં જમીન લેશે. કેમ કે જો આ 1 અને આ 2 અને આ 3 આ પૂર્વ પુણ્ય રેખા છે. આ 3 પૂર્વ પુણ્ય રેખા છે. આ વ્યક્તિ એકડોમાં જમીન લે ને એની નિશાની છે. સારામાં સારી. કેમ કે આ હાથની અંદર સૂર્યરેખા કકડા છે. આ જે છે ને આ કટકા છે ઉપર છે. આ કટકા છે. એટલે આનો એક જગ્યાએ ફોકસ નથી રહેતો. કહેવાનો મતલબ આનો એક જગ્યાએ ફોકસ નથી રહેતો. મલ્ટીટાસ્કર કરો પણ એક જગ્યાએ ફોકસ નથી રહેતો. કેમ કે કકડા છે. પણ આને મલ્ટિપલ પ્રોપર્ટીઓ થશે. પૂર્વ પુણ્ય રેખા છે એ સારામાં સારી વસ્તુ છે. સાથે આ અંદરૂની મંગળ છે અને આ બહારનો મંગળ છે. આ અંદરૂની મંગળ સાઈ ગુજા માસિક જોરદાર છે. યોગા અને પ્રાણાયામ કરે તો સારામાં સારું રહે. અને એક પોસ્ટ પર્સન છે, ક્રિકેટ, વોલીબોલ કે જે કોઈ રમત હોય ને એની અંદર આ માસ્ટર હશે જોરદાર. અને આ જમીન લગતા કામ કરશે ને વધારે ફાયદો થશે. સાથે આ બહારનો મંગળ છે એ થોડોક મધ્યમ છે. એ સામેવાળા વ્યક્તિને વિચારે પછી એને ઈચ્છા થાય તો જ એની જોડે વાત કરે, નહીં તો ન કરે જ્યાં સુધી કમ્ફર્ટેબલ ન થાય. અને પોતા પર કોઈ પણ પરેશાની આવી હોય ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે. જોરદાર, એક્સ્ટ્રા ઓર્ડિનરી, જોરદાર. સાથે જો અહીંયા આગળ એક આટલી બુધ રેખા છે, બીજી અહીંયાથી આમ નીકળીને બુધ રેખા છે, આમ બુધ રેખા, આ બુધ આમ. આમાં મની ટ્રાયંગલે નથી થઈ રહ્યું અને ગ્રેટેડ ટ્રાયંગલે નથી થઈ રહ્યું. કેમ કે આ બુધ રેખા અહીંયા કટકા છે. આને એસિડિટીનો પ્રોબ્લેમ થઈ શકે છે. એસિડિટીનો પ્રોબ્લેમ રહેશે. બીજું આ શુક્ર પર્વત છે. શુક્ર પર્વત દડા જેવો છે, જોરદાર, એક્સ્ટ્રા ઓર્ડિનરી શુક્ર પર્વત છે અને એમાં આટલી બધી લક્ઝરી રેખાઓ છે. આ તો બહુ જ સારામાં સાથે આ પ્રોગ્રેસ રેખાઓ છે. જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું અને આ મલ્ટિપલ પ્રોપર્ટીની નિશાનીઓ થઈ રહી છે. આ ચોખંડા થાય છે ને મલ્ટિપલ પ્રોપર્ટીના છે. આ વ્યક્તિને મલ્ટિપલ પ્રોપર્ટીઓ થશે અને આ લક્ઝરી રેખા જ્યારે 2 વ્હીલ 4 વ્હીલ એસીવાળું ઘર, એસીવાળું જ્યાં ફરશે ત્યાં આગળ એસી હશે. કહેવાનો મતલબ આને ગરમી સહન નહીં થાય. આઈસીએમ રહેશે એટલું સારું છે. અને આને લક્ષ્મીપતિ યોગ છે.
આના ઓછા 1થી 2 ફોર વ્હીલ આવી શકે છે, 2 ફોર વ્હીલ રાખીને ફરી શકે છે, એવું સુખ મળશે સારામાં સારું. અને આને લક્ષ્મીપતિ યોગ કહેવાય. અને આ જે બ્રાન્ડ સિવાય વસ્તુ નહીં પહેરે, આ જેટલી બ્રાન્ડવાળી પહેરશે ને એટલું સારું. આ જેટલું સુગંધીવાળું વસ્તુ સ્પ્રે છે આ બધું છાંટશે ને તો આને સારું. જેટલું આ ઘર ચોખ્ખું રાખશે ને એટલો ફાયદો. જેનો શુક્ર પર્વત પાવરફુલ હોય ને એને સાફ સફાઈ જોરદાર રાખે. અને એને તમે ઘર જુઓ ને તો આ ગ્રાન્ડ બનાવ્યું હોય ત્યાં જઈએ ધૂળ ન હોય. અને આ શેર બજારમાં પણ ઇન્વેસ્ટ કરશે, કેમ કે લોંગ ટર્મ, શોર્ટ ટર્મમાં નહીં. લોંગ ટર્મમાં જો ઇન્વેસ્ટ કરશે ને તો એને ફાયદો થશે, શોર્ટ ટર્મમાં નહીં. એટલે 6 મહિના, 12 મહિના, 20 મહિના એવી રીતે કરશે ને એમાં એને ફાયદો થશે. આ સારામાં સારું છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ ચંદ્ર પર્વત છે, ચંદ્ર પર્વત સારો છે. ચંદ્ર પર્વત ઉપર જો અહીંયા આગળ આ માછલી થઈ રહી છે. આ ટ્રાવેલિંગ કરવામાં એને વાંધો ન આવે. પછી જો આ વિદેશ રેખા છે અને એમાં આ ત્રિકોણ થાય છે. અને વિદેશથી ભૂમિથી રૂપિયા કમાવાના મોકા મળશે. કા કવિ હોય અને આ માછલી થઈ રહી છે ચંદ્ર પર્વત ઉપર, એટલે આને ટ્રાવેલિંગ યોગ કહેવાય. આ વ્યક્તિને જો ટ્રાવેલિંગનો યોગ હોય ને તો આ જેવા ટ્રાવેલિંગ કરીને આવે ને તરત જ બીજી બેગ તૈયાર હોય. અને ટ્રાવેલિંગ કરવાના મોકા બહુ મળે જ્યારે ચંદ્ર પર્વત ઉપર હોય. અને આ વ્યક્તિ છે ને જબરજસ્ત કલ્પનાશીલ હોય, જે પણ કલ્પના કરે ને એ પદસ કરવાવાળે છે. આને ટ્રાવેલિંગ કરવાના, વિદેશ જવાના મોકા મળશે. પછી બાર્ગેનિંગ કરવા માસ્ટર હોય. આને 1000ની પ્રોડક્ટ લેવા મોકલે ને તો 700માં જ લઈને આવે. એટલું બધું એની જોડે બાર્ગેનિંગ કરે ને. અને પ્રોડક્ટ લેતાય ફાવે ને વેચતાય ફાવે, બધી રીતે. અને આ વ્યક્તિ દૂધની બનેલી તમામ વસ્તુ આવશે. આના ઘણા ફર્નિચર જોવાલાયક હોય. લાખ રૂપિયાનું ફર્નિચર બનાવ્યું ને તો 1.5 લાખની કેમ વેલ્યુ હોય. અને આ વ્યક્તિ બાતોની હશે, કેમ કે અહીંયા આગળ આ ફ્લેટ થઈ રહ્યું છે. આ વ્યક્તિ બાતોની વધારે હશે, ઓવર થિંકર વધારે હશે. આ વસ્તુનું એને ધ્યાન રાખવાનું. ઓવર થિંક નહીં કરવાનું. જો ઓવર થિંક કરશે ને તો એમને માઇનસ પોઈન્ટ હશે. આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું. ચંદ્ર પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી, એમાં માછલી છે, બહુ સારામાં સારી નિશાની છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી. આને ગુરુનું કરવું પડશે, અને એક સૂર્યનું છે અને એક શનિનું છે. આ ત્રણેયનું કરશે ને એટલે એને વાંધો નહીં આવે. બીજું આ બુધ પર્વત છે, અંદરૂની મંગળ, બહારનો મંગળ, શુક્ર, ચંદ્ર, રાહુ, કેતુ. સાથે આ બિઝનેસમેનના બોળવા છે. આ એનાલિસિસ કરવા માસ્ટર હશે, ફેલેન્સ મોટા છે. આ હાથ જોયો, આવો કોઈને હાથ હોય, એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય સ્વામિનારાયણ.